અમે સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી દીવા બનાવી અને એ દીવા કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવવાના છે. એ દીવા બહેનો દ્વારા તૈયાર કરી અને એ લોકોને એક કામ આપી એમને રોજગારી આપવામાં આવે છે. ત્યાર પછી આ દીવા દેવ દિવાળીના દિવસે કાશીમાં પ્રગટાવવાના છે, જેનું એક બહુ મોટું મહત્ત્વ છે કે તે દિવસે કાશીમાં દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને ત્યાં માતા પિતા અને પ્રિયજનોના નામના દીવા પ્રગટાવી અને એક પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપણા નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના છે અને પ્રધાનમંત્રી છે, પ્લસ એમનો સાંસદીય ક્ષેત્ર વારાણસી છે. એટલા માટે અમારી એવી ઈચ્છા છે કે કાશીમાં અમે આ દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બહેનોને પગભર કરવી, એમને સશક્ત કરવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, જેથી લઈ અમે આ એક ઇકો ફ્રેન્ડલી છે જે દીવા પૂરેપૂરા સળગી જશે, જેથી એક બહેનોને કામ પણ મળશે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એમાં અમે થોડા સહભાગી થઈશું. કેટલા હજાર દીવા ત્યાં અમે 3 લાખ દીવા બનાવવાનું કામ ચાલુ છે. અત્યારે બહેનો બનાવી રહી છે. બહેનો નહીં તો 2 કલાકમાં 300 થી 350 દીવા બનાવી રહી છે, જેથી અમારું ટાર્ગેટ છે 3 લાખ દીવા. જો આવા સપનામાં અને આવા સહકારમાં તમે સહભાગી થાવ એવી અમારી ઈચ્છા.